કતારગામ વિસ્તારમાં ફૂડ સ્ટોલને સીલ કરાયું હતું। રાજકોટ આગકાંડની ઘટના બાદ સુરત મનપાના તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કતારગામ વિસ્તારમાં ફૂડ સ્ટોલને સીલ કરવામાં આવ્યું હતું। રાજકોટ આગકાંડની ઘટના બાદ સુરત મનપાના તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વેડ રોડ પર આવેલ ગણેશ આલુપુરી ફૂડ કોર્ટ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળતી વિગતો અનુસાર ફૂડ સ્ટોલ ફાયર એનઓસી વગર ચાલતું હતું। મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોવાથી કોઈ અઘટિત ઘટના બને જેને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી। આટલા દિવસો સુધી કોના આશીર્વાદથી ધમધમી રહ્યું હતું ફૂડ કોર્ટ અને કયા અધિકારીના આશીર્વાદ હતા અને શા માટે પહેલેથી કાર્યવાહી નહીં કરવામાં આવી તેવા સવાલો ઉઠી રહ્યા છે। શું ફૂડ કોર્ટના માલિક દ્વારા કયા અધિકારીઓને હપ્તો આપવામાં આવી રહ્યો હતો કે પછી કયા અધિકારીના નાક નીચે આવો ફૂડ કોર્ટ ધમધમી રહ્યો હતો? તમામ સવાલો તંત્ર સામે ઉઠી રહ્યા છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।